સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકો માટે એક મોટી અને રાહતજનક કામગીરી કરી છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં જ કરોડો રૂપિયા ફ્રીઝ કરાવીને હજારો અરજદારોને કરોડો રૂપિયાનું રિફંડ અપાવવા માટે કોર્ટના હુકમો મેળવીને એક નવો રેકોર્ડ સર્જ્યો છે। ડિજિટલ યુગમાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના વધતા ગ્રાફ વચ્ચે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ અને સુરત પોલીસ દ્વારા જનહિતમાં એક અત્યંત પ્રશંસનીય અને સરાહનીય ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈને પોતાની કષ્ટોની કમાણી ગુમાવી ચૂકેલા નાગરિકો માટે સુરત પોલીસ મોટી આશાનું કિરણ સાબિત થઈ ગયું છે। ચાલુ વર્ષ 2026માં એટલે કે 1 જાન્યુઆરી 2026થી લઈને 30 જૂન 2026 સુધી માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ સુરત સાયબર પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડ નો ભોગ બનેલા નાગરિકોને 2.52 કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમનું સફળતાપૂર્વક રિફંડ અને રિકવરી અપાવી છે। સુરત શહેરના જે પણ અરજદારો સાથે ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થઈ હતી તેઓએ ત્વરિત જાગૃતિ દાખવીને નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પ નંબર 1930 ઉપર ફોન કરીને પોતાની ફરિયાદો નોંધાવી હતી। આ ફરિયાદના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સંયુક્ત રીતે એક સઘન અને વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી। સાયબર પોલીસે ત્વરિત એક્શન લઈને અલગ અલગ રાજ્યોની વિવિધ બેંકોમાં ચાલતા છેતરપિંડી કરનારાઓના એકાઉન્ટો ટ્રેક કર્યા હતા અને તેમાં ટ્રાન્સફર થયેલા નાણાંને તાત્કાલિક અસરથી ફ્રીઝ કરાવી લીધા હતા, જેથી જનતાના પૈસા ઉપડી ના જાય। આ સમગ્ર સફળ કામગીરી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર કરણ રાજ વાઘેલાના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ પાર પાડવામાં આવી હતી। જ્યારે સાયબર સેલના નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈનની આગેવાની હેઠળ સાયબર ટીમે નામદાર અદાલતો, મેગા લોક અદાલતો તથા દેશભરની કમર્શિયલ બેંકો સાથે ખૂબ જ અસરકારક અને મજબૂત સંકલન સાધીને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જેના ફળ સ્વરૂપે છેલ્લા 6 મહિનામાં સુરત શહેર પોલીસ દ્વારા કુલ 1824 જેટલા અરજદારોને અંદાજે 1338 કરોડ રૂપિયા પરત અપાવવા માટે લોક અદાલત મારફતે કાયદેસરના કોર્ટ હુકમો મેળવી આપવાની ઐતિહાસિક સફળતા મેળવી છે। પોલીસની આ ન્યાયિક અને જનકલ્યાણની સફર અહીં જ અટકતી નથી। આગામી 11 જુલાઈ 2026ના રોજ યોજનારી રાષ્ટ્રીય લોક અદાલતમાં પણ સુરત સાયબર પોલીસ દ્વારા વધુ એક મોટો સપાટો બોલાવવામાં આવશે। આ આગામી લોક અદાલત માટે પણ પોલીસે અત્યારથી જ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે, જેમાં કુલ 1690 જેટલા પીડિત અરજદારોનો અંદાજે 7 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની રિફંડ અરજીઓ તૈયાર કરી કોર્ટ સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। પોલીસની આ શ્રેષ્ઠ અને સઘન કામગીરીથી છેતરાયેલા પરિવારોમાં ખાખી પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। મારી સાથે જે સાયબર ફ્રોડ થયો એ બધા કરતા કદાચ હું માનું છું થોડો ઓછો અલગ કેસ હતો, કારણ કે મારી સાથે ફેસબુક રિક્વેસ્ટ આવી હતી। એમાં 2-3 દિવસ આમ તેમ વાત કરીને પછી મને કહ્યું કે તમારે ફોરેક્સ શીખવું છે એમ, તો હું રિટાયર્ડ થયો તો મારી પાસે બહુ કંઈ ખાસ કામ નહીં હતું, પણ હું લાલચમાં આવું એવો પણ માણસ નહીં હતો। તો મને હા પાડી તો તરત મારું એકાઉન્ટ ખુલી ગયું। પહેલા દિવસે 91,000 રૂપિયાનું ગેઇન બતાવ્યો અને વિડ્રો બી કરવા દીધા, અને ત્યાર પછી ગ્રેજ્યુઅલી 17-18 લાખ રૂપિયા લગભગ મારે રોકવાના આવ્યા। અને જ્યારે મેં વિડ્રો કરવાની વાત કરી ત્યારે મને કહ્યું કે તમારો 20% ફોરેન એક્સચેન્જ ચાર્જીસ લાગશે। તો મારી પાસે તો પૈસા જ નહીં હતા, મારું ઘર ચલાવવું કેવી રીતે એ સવાલ ઊભો થઈ ગયો હતો। તો જેમ તેમ કરીને મેં 1-2 મહિના કાઢ્યા, પણ મને થેન્ક્સ ટુ સુરત સાયબર ઓફિસ બધા જ કર્મચારીઓએ મને બહુ સપોર્ટ કર્યો। નોટ ઓનલી ધેટ, એ લોકોએ પહેલા જ દિવસથી મને એટલો બધો સપોર્ટ કર્યો। હું પહેલી વાર મિટિંગમાં ગયો તો મને એટલી બધી રાહત થઈ। પૈસા ના આવે કે આવે એ બીજી વસ્તુ હતી, પણ હું જે મારા મનમાં જે ઇમ્પ્રેશન લઈને ગયો હતો કે શું કરીશું, કેવી રીતે કરીશું, અત્યારે તો હેન્ડ ટુ માઉથ થઈ ગયા છે, ઘર કેમ ચલાવવું, તો આ પરિસ્થિતિ હતી। એમાંથી પણ એક પણ દિવસ હું જ્યારે પણ હું ગયો છું સાયબર ઓફિસમાં તો મને બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે, અને એને લીધે જ લગભગ 3,70,000 જેવી રકમ, હજુ બી 14 લાખ રૂપિયા જેવા ગયા છે। પણ ભગવાન જાણે આવશે કે નહીં આવશે, પણ મને એવું લાગે છે કે આ જે ક્રિમિનલ્સ છે એ કદાચ ઓવરસીઝ હતા અને એ લોકોએ કંઈક આવી લિંક કરેલી હતી, ગોડ નોઝ। પણ સુરત સાયબર સેલનો હજુ બી પ્રયત્ન છે। 6 મહિના જેવું થઈ ગયું, પણ ઘણી બધી રકમ પાછી આવી છે। થેન્ક્સ ટુ ઓલ અને થેન્ક્સ ટુ ઓલ સ્ટાફ. થેન્ક યુ વેરી મચ. આજે તેરા તુજકો અર્પણ આપણા એક પ્રોગ્રામ રાખવામાં આવેલા છે, જેમાં અમારા 61 જેટલા સાયબર ક્રાઇમનો શિકાર થયેલા આપણા
અમારે પ્રજાજનોના કુલ 2,52,00,000 રૂપિયા ટોટલ રિકવર થયા અને બધા લોકોને પરત જો આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે એક અહીંયા નાનકડા 15 લોકોના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લોકોના તો જેના 100% રિકવરી થઈ ગઈ છે, મળી ગયા. અને અલગ અલગ એવા લોકો હતા જે પૂરી મહેનત અને એની કમાઈ હતી, પૂરી જિંદગીમાં સારી મહેનતને કમાઈ હતી, એના પૂરા પૈસા સાયબર ક્રિમિનલો કોઈ ઇન્સ્યોરન્સના નામે, કોઈ પોલિસીના નામે, કોઈ અલગ અલગ નામે જો લઈને જતા રહ્યા હતા. તાત્કાલિક સૌથી સારી વાત એવું છે કે બધા અમારા મેક્સિમમ લોકો 1930 નંબર ઉપર તાત્કાલિક જાણ કરી, જેથી તાત્કાલિક બ્લોક પૈસા બી એકદમ ફ્રીઝ થયા, એકાઉન્ટ ફ્રીઝ થયા. અને પછી જો સુરત શહેર સાયબર ક્રાઇમની જો ટીમ છે, જો ડીસીપી વિશાખાભાઈ, એડિશનલ સીપી કરનાર વગેરે અને તમામ પીઆઈઓના નેતૃત્વ ફટાફટ ટીમો જ્યાં જ્યાં બહાર જવાની જરૂર પડી ત્યાં ગઈ અને ત્યાંથી બધા જો આરોપીને બી લઈ ગયા અને રિકવરી બી થઈ. અને આજે બધા લોકોની પરત મળે છે, એનાથી ખુશી કોઈ બાબત નથી. પહેલે એક એવું હતા જો કે જો પૈસા ગયા તો પછી બહુ ક્યારે મળશે ક્યારે નહીં મળશે, લેકિન ત્યારે નામદાર કોર્ટમાં બી ખૂબ જ આના ટોપ પ્રિયોરિટી ઉપર રાખવામાં આવે છે અને તાત્કાલિક કોર્ટ બી ઓર્ડર થઈ જાય છે કે પૈસા આપણે ફટાફટ આપી દો. અને આ બધાના પૈસા મળે એના માટે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન બી. અને સાથોસાથ આપના થકી હું બીજા લોકોને રિક્વેસ્ટ અને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારથી કોઈ જો ડિજિટલ અરેસ્ટનો મેટર હોય છે, કોઈ એજન્સી નામે તમે ફોન કરે એવા હોતા નથી જોઈએ. ઘણા બધા લુભાવની સ્કીમો નામે કરે, એમાં તમે નહીં ફસાવો. કોઈ ફોરેક્સના નામે, કોઈ ફોરેન જોબના નામે આ બધા કરતો આમાં ઓથેન્ટિક ગવર્મેન્ટના સાઇટ સિવાય નહીં યુઝ કરો. અને સાથોસાથ ક્યારે પણ ફિર બી બની જતા હોય છે કોઈ ક્રાઇમ તો 1930 આપને એકદમ બ્રહ્માસ્ત્ર છે, એના તુરંત જો આપ કોલ કરી દો 1930 પર આપ કરજો, તાત્કાલિક જો સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે. અને પહેલેથી જો અમે લોકો જો પોલીસ સ્ટેશન વગેરે છે જ્યાંથી ત્યાં પણ આપ જાણ કરો, એવી બધાને મેં આપ થકી અપીલ કરું છું. અને ફરીથી જો અમારા 61 લોકોના 2.5 કરોડ રૂપિયા વધુ રકમ મળ્યા છે એના બધાના અભિનંદન. મારી સાથે પોલિસીના પૈસા મને ફરીથી મારા જે બ્લોક થઈ ગયેલા હતા તે મને ફરીથી મળે છે એ રીતે વાત કરીને, ફોન ઉપર વાત કરીને, અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ કિંમત ભરાવડાવી અને પછી એ લોકોએ મને ચેક પણ મોકલ્યો. પણ એ ચેક રિટર્ન થયો એટલે મેં 1930 પર પહેલાં કમ્પ્લેન લખાવી અને પછી અહીંયા સુરતના સાયબર સેલમાં મારી કમ્પ્લેન ગઈ એટલે એ લોકોનો સામેથી મને ફોન આવ્યો અને એ લોકોએ મને ખૂબ જ સારો સહકાર આપ્યો, ખૂબ જ મદદ કરી અને ખૂબ જ સારી રીતે મારી સાથે એ કરીને મને મારા બધા પૈસા રિકવર કરી આપ્યા છે. એટલે કોઈએ પણ ગભરાવવું નહીં, કોઈએ પણ ચિંતા નહીં કરવી, તરત જ સાયબર સેલમાં જાણ કરવી અને તરત જ આપણા જેટલા પણ પૈસા ગયા હોય, જે રીતે ગયા હોય તે રીતે તરત જાણ કરી અને તમે આગળ વધશો તો તમારા પૈસા પણ દરેકના પાછા આવી જવા માટેની શક્યતા છે.